દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભળે તેનું સંવત 1885 ના વૈશાખ સુધી 30 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે રાજા કાચરના દરબારમાં પુત્રાદે દ્વારા ઓરડાની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને સરવાર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાન નો લેશ જાય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશ્રી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે અધિકાર છૂટી ગયો ને દરિદ્ર પણ આવી ગયું તેને કરીને ખડધાન્ય ખાવા મળે અથવા રોટીની ભાજી મળે તથા કોઠા મોરા બાફેલી છોકરીઓ ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય પણ મોરે છે પોતે ભારે ભારે લેવા ખાધા હોય તથા ભારે મૂલ્ય વાળી ચીજો કોઈને ન મળે એવી મગાવીને ખાધી હોય એ સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાટ કરે છે એવી એવી ભારે ચીજો ને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું એવી રીતે જયારે જયારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમ થી જેવું તેવું અન્ન ખાતો હોય કે તેને દરિદ્ર પણ વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે શું વાત એકો હા દેશકાળીઓ વચનાવ છેલ્લાનું 13મું અને આહાર 2 દેશકાળ. પુરુષોત્તમદાસ સ્વામી ખાનદેશ ગયેલા તો ખાનદેશ ક્યાં સપૈયા તરફ હિન્દુસ્તાન આચાર્ય મહારાજ આજ્ઞા કરી છે. પછી એમને કાગળ લખ્યો ભગતજી મહારાજ ઉપર, કારણ કે ભગતજી મહારાજ નો સમાગમ ખરો ને, ભગતજી મહારાજ શિષ્ય ખરા ને, એટલે એમને કાગળ લખ્યો કે આ સાથે આપના સમાગમ નો સત્સંગ નો જોગ અહીં ના મળે અને આ વિયોગ થયો એમ કાગળ ભગતજી મહારાજ ઉપર લખ્યો. ભગતજી મહારાજ પછી આ વચનાવટ લખેલા 13 અને 2 લખેલા કે આ 2 વચનાવટ વાંચવા અને પછી એ રીતે જે સત્સંગનું સેવા સમાગમનું સુખ લીધું એ સંભાળવું એમ લખેલું કાગળ. એમ છે તે દેશકાળ મહારાજ કાર્યનું 11મું લખ્યું ને એને પરોક્ષે ક્યાં થાય, એને સંભાળવાની વાત કેવી રહી ગયો. એને શું લખ્યું મહારાજે કે આજ્ઞા કરીને ભગવાનનો ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાન ભેગા જાય પછી એને પરોક્ષે ક્યાં થયા અને એને ભગવાનનું સુખ આવે, ભેગા ભગવાન જાય એને ભગવાનનું સુખ આવે. આજ્ઞા એ કરીને જાય ને માટે અને દેશકાળે કરીને જુદું પડવું પડે, વિયોગ થાય એના માટે તે પણ જેને નિષ્ઠા છે, જેને ભગવાનનો દત્તા છે, આશરો છે, ભગવાનનો જેને જ્ઞાન થયું છે, સાક્ષાત્કાર છે, એના માટે આ કલમ નથી. આ તો મારે શું લખ્યું, એક વાર ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો હોય અને મહિમા સમજાણો હોય અને પછી દેશકાળે કરીને જુદું પડવાનું થાય, વિયોગ થાય તો પછી શું કરવું. તો આ મહારાજ આ કે આપણે જે છે તે સમાગમ કર્યો, સુખ લીધું, એમ ધારો અત્યારે આપણે પ્રમુખ સ્વામીનો જોગ આવી નથી પ્રત્યક્ષ, એ તો ગુજરાતમાં વિતરે છે, પણ આ મહિનો રહી ગયા, એ મહિનો રહી ગયા એ આપણને વાતો કરી, અહીંયા વાતો કરે, દેરીએ કરે, બધા વાતો વાતો પેલા બગીચામાં જઈને જે લીલા ચરિત્ર સુખ આપે વાતોનું, સેવાનું, સમાગમનું, અહીં પંક્તિ પીરસતા હોય જે છે તે સુખ આપે એ સંભાળો એટલે એ સાથે સાક્ષાત્કાર થાય.
મૂર્તિનો, એટલે એનું સુખ આવે. પછી શેટા સાહેબ મનાય નહીં. પછી સ્વામી શેટા દૂર છે એમ ન મનાય અને એમનું સુખ આવે. પછી આ લો કલકત્તા ગયા, પણ આજ્ઞા કરીને જ્યારે સ્વામીની મૂર્તિ ભેગી અને ભગવાનનું સુખ આવે, શાંતિ આવે, અને જે સમાગમનું દર્શનનું સેવાનું સુખ આપ્યું હોય એ અખંડ સાંભળ્યા કરે. અને એ જ આવ્યું ને પહેલા જ વચનાવતમાં મહારાજે સમજાવ્યું હતું કે ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખવી એથી કોઈ કઠણ સાધન નથી ગયો. અને જેની વર્તી જો ભગવાનમાં રહે તો પછી બીજું કાંઈ છે તે એથી અધિક છે નહીં, જાય એથી બીજી કાંઈ પ્રાપ્તિ કરવાનું છે નહીં. હજી ભગવાનની મૂર્તિ સારું જ આ બધો દાખલો છે. જે આ બધો સત્સંગનો સેવા પ્રક્રિયા કરીએ છીએ, સમયાન ઉત્સવને, એ મહારાજે પ્રથમનું ત્રીજું જ વચનાવત લીધું કે કૃપા એ કરીને ભગવાનની મૂર્તિ દેખાતી હોય, જ્ઞાને કરીને દેખાતી હોય તો જુદી વાત. આ તો કૃપાની વાત આવી. કૃપા એ કરીને જો ભગવાનની મૂર્તિ દેખાતી હોય પણ જે કાળે કરીને ભૂલી જવાય, એની વિસ્મૃતિ થઈ જાય, અંતકાળે થઈ જાય, તો મહારાજ કહે છે કે એટલા સારું, એટલા માટે ભગવાને જે સમયા ઉત્સવ કર્યા હોય, સાધુપા બ્રહ્મચારી ભગવાન જે મહારાજનું લીલા ચરિત્ર એને સંભાળી રાખે, તો એના જોગે કરીને ભગવાનની મૂર્તિની સ્મૃતિ થઈ આવે, પાછી મૂર્તિ સાંભળી આવે. અને જો ભગવાનનું ચિંતન કરતે કરતે અથવા ભગવાનના સ્મૃતિ એ સહિત જો દેહ પડે તો એને ભગવાનમાં વાસ થઈ જાય, એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એવું મહારાજે સારંગપુરના 11 છેલ્લો શબ્દ મૂક્યો છે કે અંત સમયે પણ મૃત્યુ આદિ અડધી ઘડી રહી હોય પણ જો ભગવાનની સ્મૃતિ એ સહિત દેહ મૂકે તો અક્ષરધામમાં જશે. એવી રીતે ખટવાંગ રાજાએ દેહ મૂક્યો તો એનું કલ્યાણ છે. ખટવાંગ રાજાને અંત ઘડી હતી મરવાની, મૃત્યુ, પણ ભગવાનમાં એને વર્તી જોડી અને બીજું બધું વિહારી દીધું તો ભગવાનમાં એની ગતિ થઈ. એમ પણ મહારાજે લખ્યું. મહારાજે 14મા વચનાવત સમજાવ્યું, તારે આવ્યું અંતિયામતી. મહારાજ કે અંત સમય મતી આખી જિંદગી જો ભગવાનનો સંબંધ ન હોય અને ભગવાનની ભક્તિ સેવા સમાગમ ન કર્યો હોય તો અંત સમય ક્યાંથી સાંભળી આવે કહો? અને અંત સમયે ભગવાન સહાય ક્યાંથી કરે? એ તો અત્યારે આપણે ભગવાનની ભક્તિ કરી હોય, સેવા સમાગમ કર્યો હોય તો અંત સમય વિસ્મૃતિ થાય. કારણ કે ગુણના ભાવ છે અંત સમય. રજોગુણ, તમોગુણ, સત્વગુણના ભાવ વર્તા હોય અથવા યુગના ધર્મ વર્તા હોય, કળયુગ, ત્રેતા, દ્વાપર, સતયુગ, એના ધર્મે કરીને અંત સમયે સ્મૃતિ રહે કે ન રહે? કોઈ વખતે બગડ્યા જેવું બોલે, ઓય મા, ઓય બા, અને કોઈ સમયે સૂંદ મૂંદ દેહ મૂકે, અને કોઈ સમયે વળી સાવધાન થકો બોલતો બોલતો એમ દેહ મૂકવાની આ રીતિ અનંત પ્રકારની છે. એ ભગવાનના હાથમાં એની કળા. તો પછી એ વખતે આપણને ભગવાન સાંભળે ક્યાંથી અને સાંભળે કે ના સાંભળે કોને ખબર? તો જે આપણે સુધી ભગવાનની ભક્તિ કરી હોય, સેવા સમાગમ કર્યો હોય, એ ભગવાન ભૂલતા નથી, બિરજ. એટલે અંત સમયે એ ભગવાન અને એના સંત એ આવીને ઉભા રહે, ખડા થાય. અજામેળનું સદે ભગવાનના ભક્ત અને ભાગવત ભણેલા અને બ્રાહ્મણ પવિત્ર હતા, છતાં પણ રેશાના સંગે કરીને રેશાનો ગુણ આવ્યો અને એમાંથી એમાં વસ્તી જોડાણી, એને લઈને સાથે એ અજામેળ થઈ ગયા. અજ એટલે બકરા, બકરાનો મેળ કાઢે કોણ હોય? કહે ખાતું થઈ ગયું મુસલમાન. પછી નારદજી જેવા સંત મળ્યા, એને પસ્તાવો થયો. એના આગળ નારદજી જેવા સંત આગળ રડી પડ્યા અને મારી આ દશા થઈ છે, હવે મારો ઉદ્ધાર થાય એ વાત કરો. ત્યારે નારદજી કે નિયમ આપું લ્યો. અરે મહારાજ, નિયમની વાત જ ન કરી. આ યોનિમાં આ કલ્યાણ નિયમ પડે એવું જ નથી. કારણ કે હું હાવ અસુર થઈ ગયો, હાવ મુસલમાનની યોનિ.
કોઈ પણ નિયમ છે ને પરે ને નવું. તો પછી નારદજી કે તારે દીકરા છે? હા દીકરા તો છે બેટા. બધાના નામ પાડ્યા છે? હા બધાના નામ પાડ્યા. મોહમ્મદજીઓ ને અલાઉદ્દીઓ ને એવા નામ પાડ્યા છે, કારણ કે મુસલમાન એવા નામ હોય ને. પણ કે એક દીકરો નાનો છે એ હજુ નામ પાડ્યું નથી, તો એનું નામ આ હિન્દુ નું પાડવા દે છે? તારા ઘેર પૂછ્યા હતા? પછી પૂછી આવ્યો એટલે હા પાડી. ભલે એક રાખ તારું નામ. તો પછી આ નારાયણજી વાત કરી. પછી નારાયણજી નારાયણ નામ પડાય, નારાયણ નામ પાડ્યું. પછી નારાયણ નામ નારાયણજી ના વચ્ચે પડ્યું એટલે પછી અજામેળ આ ગ્રસ્તની રીત છે. 2-5 છોકરા હોય પણ નાનો હોય એના ઉપર બાપને કઈક વર્તી વધારે રહે, કઈક હેત હોય, કઈક એના સામું એનું ચિંતન થાય. એવો આધાર છે આપણો સંસારનો. પછી પેલો નાનો દીકરો એને સાંભળ્યા કરે, એમાં અજામેળ મોદા પડ્યા. પછી નારાયણ ને હાકલ કરે કે આ નારાયણ ભગવાન ને ના હે એ પેલા દીકરા ને એ નારાયણ દાજી. એ વખતે ભગવાને આ પેલા નારદજી નું વચન, નકર નારાયણ છોકરા ઘણા નો નામ અને ઘણા નારાયણ બોલાવે છે, પણ એને કઈ થતું. પણ મોટા પુરુષ નું વચન, એ વચન ના વશ ભગવાન છે. તો નારદજી નું વચન હતું કે નારાયણ નામ પાડ તારા છોકરાનું અને એને લઈને તારો ઉદ્ધાર થશે. એટલે એને નારાયણ ને પોકાર કર્યો એના છોકરાની બેટી. પણ ભગવાને એની રક્ષા, ભગવાને એની સહાય કરી. અજામેળ અહીંથી જમ લેવા ગયા એના યમરાજાના ધર્મરાજાના પોલીસ આવ્યા, પણ સંતો આવ્યા નારાયણના. પેલા કે આ જીવ અમારા ખાતા, પેલા કે અમારા જ ખાતા. બેનો ઝઘડો છે. પછી ધર્મરાજા પાસે ગયા કે આને નારાયણજીના વચ્ચે નારાયણનું નામ ભજન કર્યું, માટે એનો આપણા યમપુરીમાં એનો અધિકાર નથી. લઈ ગયા ભગવાન એના પાસે, ભગવાનના ધામમાં. અને પછી ભગવાને એને છેલ્લો જન્મ તો ન થાય, કારણ કે જ્ઞાન રૂચે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. અથવા તો એકાંતિક થયા વગર, નિર્વાસનિક થયા વગર, દેહ ભાવ મૂક્યા વગર અક્ષરધામમાં તો જવાય એવું છે નહીં. એને જાય તો રહેવાય એવું નથી. પણ એને પછી ભગવાને સત્સંગમાં પાછા દેહ ધરાવી અને ભગવાનના ભક્તોના ઘેર દેહ ધરાવે અને પછી એને આ જોગ આપે આવા સંતોનો, એટલે કસર બધી નીકળી જાય, પછી શુદ્ધ થઈ જાય જીવ. એમ છે તે એક નારાયણ નામ લેવરાય એને પણ ઉદ્ધાર કર્યો. એમ ભગવાનના સંત એવા દયાળુ. એટલે એક નામ લીધે એનું કલ્યાણ, પણ કલ્યાણ આ સતી સંસ્કાર પડી જાય અને એને ભગવાનને. અને 56ના વચનામૃતમાં મહારાજ લખ્યું ખરું, એક વાર સ્વામિનારાયણ લે તો પરમ ભક્તનો અધિકારી. ઓહો, તો પછી આખો દાડો ભજન કરતો એને કેટલું ફળ મળે, એને કેટલી પ્રાપ્તિ. પણ જીવને હવે ભગવાનનું નામ ના લે. બાબા રામનું નામ તો કીધા હોય તો ઘણા હારા, પણ નામ ના કે. બાબા રામનું નામ લ્યો કે લીધા હોય તો ઘણું સારું, પણ લે નહીં. પણ છોકરે જાણ્યું કે આ બાપો નામ નહીં લેતા, પણ આપણે લાવો લેવરાય. કે પેલું લાયા રામૈયું, કુંભારને કહે છે રામૈયું આવે ને ચા પીવાનું, એ રામૈયું લઈને બતાવ્યું કે આ શું છે, કે સકોરું. રામૈયું ના કીધું તો આ જીવની અવળઈ બોલો. એટલું રામૈયું એટલું ના કીધું. તો એમ આ જીવની આવી અવળઈ છે, એટલે ભગવાનનું નામ હરખું ન લે. અમારી સાથે નથુ ભટ્ટ હતા ને, એના સંબંધી હતા હગાવાળા, તે સ્વામીનું નામ ન લે કોઈ દાડો, ભૂલે. એ મહેમાન થયા અને પેલા નથુ ભટ્ટને એવું નિયમ કે ગમે તે આવે એના પાસે 5 વાર સ્વામિનારાયણ કહેવડાવું અને પછી ખાવાનું, આવું નિયમ પર. હવે પેલા આયા એટલે એને ભય બેઠો કે આ નામ લેશે નહીં અને મારું નિયમ તોડશે. હવે મારે કરવું શું? પછી યુક્તિ કરી કે ભટ્ટ મહારાજ સ્વામિનારાયણ નું તો બહુ ચાલ્યું કે હો, કે હા સ્વામિનારાયણ ચાલ્યું ખરું, બહુ ચાલ્યું, એમ નામ લેવરાયું. જય ગુરુ.
એટલે આ સ્વામિનારાયણનો નિયમ ધર્મ બહુ પાકા. હા, સ્વામિનારાયણ નિયમ ધર્મ બહુ પાકા. એમ નામ લેવડાવી દીધા. પછી એમ કરતા કરતા પેલા રિહાઈને હાલ્યા હતા કે આ મારા ભાઈ નામ લેવડાવે સ્વામિનારાયણ. તે હાલ્યા હતા. તે હાલતા હાલતા રસ્તામાં પછી ચોરે બેઠેલા ને ડાયરો આવા ઘડિયા ફટા આહુરા ક્યાં બપોરના ગારે ત્યાં મને સ્વામિનારાયણનું નામ લેવડાવે તારે ખાવાનું એટલે મારે નહીં રહેવું. તારે કે આ જમવાનું શીખવો 2 વાર તો અમારે આગળ લીધું તમે સ્વામિનારાયણનું નામ 2 વાર તો લીધું તો પછી હવે 3 વાર લેવું એમાં શીત કંસાર ખોવો છો પાછા તો એમ કરીને 5 વાર નામ લેવડાયું ત્યારે ખાવા દીધું. આમ નીમ રાખ્યું લ્યો એમ આવું ટેક છે આવું નીમ લેવાની એટલે જીવને અવરઈ થાય. બીજા નામ 1000 લે પણ ભગવાનનું નામ લેવું હોય ત્યાં આટલું આવે પાછું. સ્વામિનારાયણ આપણે સ્વામિનારાયણ નામ લેવા ચલ બે સ્વામિનારાયણ લગતા નામ ના લે એટલે ભાઈ શું તારું બાપ મારે નારાયણ તો ભગવાન છે સ્વામી ગુરુ છે. ગુરુ વગર કોઈ છે આમાં બતાવીએ કે બહાર જઈને પૂછશો ને ગામમાં ભરવા ન તો ગુરુ છે. હા, ગુરુ વગર રહેવાય કે નુગરા ના રહેવાય. ગુરુ તો હવ ને છે. હા, હવ એ રીતે હવને ગુરુ કર્યા હોય તો એમાં ગુરુ વગર કોઈ હોય નહીં. બફાક્યા ગુરુ હોય એ તો હાલતું હોય. તો એ ગુરુ છે એ સ્વામી. સ્વામી ગુરુ અને નારાયણ ભગવાન. નારાયણ તો દુનિયા બધી ભજન કરે છે નારાયણ. એ તો વેદોક્ત નામ છે. રામ ને કૃષ્ણ કરતા ઉત્તમ નામ નારાયણ. સાથી આ વેદોક્ત છે અને પેલો પુરાણિક છે. રામ દશરથના ઘેર જન્મ લીધા કેવી નામ છે એટલે પુરાણિક કહેવાય. અને નારાયણના મનાજીનું છે એટલે એ વેદોક્ત નામ કહેવાય. પરબ્રહ્મ વેદોક્ત કહેવાય. પુરુષોત્તમ વેદોક્ત કહેવાય. અને આ બીજા નામ છે એ આધુનિક પૌરાણિક. પુરાણિક એટલે શું કે પછી પ્રગટ થયા પછીના નામ નો આદર કાઢ્યો એટલા માટે હજી મહારાજ કહેવાય. એવી રીતે ભગવાનનું નામ લેવું એ પણ જીવની અવળઈ છે. તો મહારાજ આ વચનાવતમાં તો આપણને શું દેશકાળનું વચનાવત છે. આ સત્સંગનો જોગ આપણને રહે કે ન રહે, આ સમૂહમાં આપણાથી રહેવાય કે ન રહેવાય. કારણ કે દેહે કરીને ભેગું રહેવું ગુણાતી સ્વામીએ લખ્યું છે કે દેહે કરીને ભેગું રહેવો એનો નિર્ધાર છે નહીં. દેહ તો કાં તો એકબીજાનો પડી જાય અને કાં તો દેશ પરદેશ જુદો પડી જાય. સત્સંગમાંથી બીજે જવું પડ્યું, અમેરિકા જવું પડ્યું, જાપાન રશિયા જવું પડ્યું, બહાર જવું પડ્યું ગામ. તો પછી એ ક્યાંથી દેહનો નિર્ધાર ભેગું રહેવાનું રહે. પણ ગુણાતી સ્વામી એટલું લખ્યું કે દેહે કરીને ભેગું રહેવાય કે ન રહેવાય પણ અક્ષરધામમાં ભેગું રહેવાય એવા સ્વભાવ જો કરો તો અખંડ ભેગા જ છીએ. ભગવાનનો જો સંબંધ છે તો ભેગા જ છીએ અને ભગવાનનો સંબંધ નથી ભગવાનનો તો છે કે ભેગા આવીએ તોય જુદા છે. કોઈ ભેગો વાંધો બાજે નહીં. બે ભેગા રહેતા હોય જીવો ખાતર દાદો ખાતર ભેગા રહેતા હતા પણ જીવો ખાતર દક્ષિણમાં જાય ને દાદો ખાતર ઉત્તરમાં જાય. કેટલો ફેર પડી ગયો. હા તો ક્યાં રહે ભેગું હાથ થાય ન થાય. બે ની લાઈન જુદી એટલે પછી સાધુ ન બે. અને ભગવાનના ભક્ત છે એ ભગવાનના ધામને પામે એટલે ભગવાન ભેગા ભગવાનના ભક્તમાં. એટલે મહારાજ આ સાથે ચીજોનું વચનાવત આપણને સમજાવે છે કે જેમ રાજા હોય અને રાજગાદી બેઠેલો હોય ત્યારે એનો વૈભવ કેટલો. અને જો અત્યારે આપણે વિચાર કરો ને મૂર્તિમાન છે આ ગયા સરકાર રજવાડા બધા કેટલો લહેર મારતા. અને નાના ગામડા વાળા તો એના પબ્લિક હોય ને ખેડૂતો એને જ હુકમમાં રાખે જાઓ પાણી ભરી લાવો. પાણી દરબારનું પાણી ભરી લાવવું પડે. દરબારનું દહીણું ધરી દેવું પડે. દરબારનું કામ બધું કરી દેવું પડે. ના કરે તો ઘરના જમીનની ના દરબારના એટલે ખાલી કરાવે. અમારા ઘર બાર છોડી નીકળી જાવ. આ દશા આવે એટલે એની વેટ કરવી પડતી. આવું બધું દરબારી ખાતું ને દરબારો લહેર મારતા એ બજાર ખબર નહીં રાત દાડાની. પણ એવું થશે ભગવાને ચાવી મળી તે એક દાડા રાત પડતો અને વલ્લભભાઈ સાહેબ ફર્યા
એ કોરા કાગરી સહીઓ લઈ લીધી રજવાડાની બધા, કારણ કે હવે જાણી ગયું કે હવે છે તે આ રાજ આવ્યો સ્વરાજનું, અને જે સત્તા મિલિટરીની સત્તા પાછી આપણા દેશની મિલિટરી 8 લાખની એના કાબુમાં. પછી આ જુનાગઢના સ્ટેટના નવાબ નતા મૂકતા, પણ આપણા ભગવતસિંહ બાપુ છે ને ગોંડલ, એ જ હતા કપ્તાન. એને અત્યારે 3,000 રૂપિયા પગાર થાય છે પેન્શન, કેટલા વર્ષ તો ઘેર બેઠા. અને એ હતા એના હાથની 4 પોલીસની કંપની, 4 પોલીસની ટુકડી હતી. એ ભગવતસિંહ બાપુ ત્યાં ગયા, ઓર્ડર આપ્યો, જાઓ નવાબને જુનાગઢ સ્ટેટ કબજો કરો. પછી તો નવાબ ભાગી ગયો પાકિસ્તાનમાં, અને જુનાગઢનું સ્ટેટ કબજો કરી લીધું. એટલે પછી આવી રીતે બધાને મૂકી દેવું પડે ને, કોઈ ના મૂકતો હોય તો આવી રીતે મૂકવું પડે. પણ સજે ગાયકવાડ જેવા જે 52 કિલ્લોનો ધણી, 3,000 સજે ગામડાના માલિક, બીજા તો એનાથી બહુ નાના. ભાવનગર ને તો બધા 1800 પાદર લખાય, પણ ભયો ભાગમાં બધા વ્યાંચી ગયા. એ સજે ભાવનગરની પાસે 560 ગામ રહ્યા હોય તો ભલે, બાકીના ભયો ભાગમાં. આ વલભીપુર ને બધું એ સજે ભયો ભાગમાં. આ દરાયર બાપુ ને બધા ભયો ભાગમાં. એમાં 2 ગામ આપેલા, પેલા ને 40 ગામ આપેલા વલભીપુર વાળા, એમ બધા વેચાઈ ગયા. હવે આ રજવાડા હોય બધા એ સજે કોરા કાગળ સહીઓ આપી દીધી, રાજ પડતો થઈ ગયો. અને સજે બધા કબજો લઈ લીધો રાજનો. હવે સજે આ મહારાજ કે આ દેશકાળે કરીને સજે બધા એના દરબારો હતા, મોશોક મારતા, મોટરો ફેરવતા, દૂધ હાકર ચોખા જમતા, અને લહેરથી સજે આરામ કરતા. એ બધા પબ્લિક થઈ ગઈ. તો અને બધા એને વિચાર કરવો પડ્યો કે હવે આપણે આજીવિકા કેમ ચાલે. જેને મોટો સ્ટેટ હતું અને કંઈક સજે સ્થાવર મિલકત કંઈ હોય ઘરમાં તો વળી નભે, બાકીના બધા એને મજૂરી કરવા મંડી પડવું પડ્યું. દાડીને ધંધો પાણીને કેટલાક ભણવા મંડી પડ્યા, નકર ભણવાનું પડી નથી. શું ભણીને આપણે કામ છે, રાજ ચાલે, આવક આયા કરે, ખાસ મજા કરે. પણ એ બધું એ જતું. દેશકાળે કરીને આખું પલટો થઈ ગયો કે દરબારો પણ રૈયત થઈ ગઈ, પબ્લિક થઈ ગઈ, અને ધંધા કરવા મંડી પડી, નોકરી વેપાર ખેતી. એમાં દેશકાળે કરીને એક સ્થિતિ રહે જ નહીં કોઈની, પરિવર્તન થયા જ કરે. દસકો આયા જ કરે, ચડતી ભરતી ઓઠ. એમાં છે તે આપણે જો એમ રાજાઓનું આ મહારાજ દ્રષ્ટાંત આપ્યું છે કે પેલા આવી રીતે સુખ ભોગવ્યા હોય, મોટરો વૈભવ ખાવા પીવાનું, અને આવી રીતે પછી બધું છીનવી લીધું. પછી શું દશા થાય? પછી પેલું સાંભળે કે ના સાંભળે કે મારું આ મોટરો ફેરવતા, અને આવી રીતે દૂધ હાકર ચોખા જમતા, અને આ તો હવે શું દશા થઈ? આ તો ઝાડ બાજરાનો રોટલો હાથે આપવો કઠણ પડે અને ખાવો પડે. પણ પેલું પછી સાંભળે છે. એમ આપણે જો આ સમાગમ કર્યો હોય, સ્વામીનું આપણે સુખ લીધું હોય, અને પછી દેહ કરીને ભેગે હારો રહે ન રહે, યોગ રહે ન રહે, તો એ સજે સંભાળીએ. પેલા માઇક કેવું સાંભળે છે ખબર છે? પેલો બાવાજીની વાત ના કરી, 40 વર્ષ થયા, લટકું ભૂલાતું, શું કીધું કહો? એની લીલાચરી કેટલા વર્ષ, 2 વર્ષની, 1 ઘડીકની, 1 મિનિટની. રસ્તો પૂછ્યો, કાશિકા મારે કિધર જાતે? તો પેલા પાણીવાળી બાઈ હતી ને કહ્યું, મહારાજ કોઈ રસ્તે ચાલે. આમ કર્યું, આ લટકું કર્યું એટલું જીવમાં ગરી ગયું. અને 40 વર્ષ થયા કે મને, તોય પણ હજુ ભૂલાણું. એમ મુક્તાનંદ સ્વામી આગળ આ બાવાજી વાત કરી. હવે 1 લટકું 40 વર્ષથી નથી ભૂલાણું, તો સ્વામીએ કેટલા લટકા કર્યા છે? એ સાંભળે છે તો એ કેમ ભૂલી જાય? તો જો એનું 1 જ લટકું જો સ્વામીનું યાદ રહે તોય પણ કામ નીકળી જાય. પેલી શ્રીનું લટકું યાદ રહ્યું એવું આ ભગવાનનું સત્પુરુષનું રહે. તો એટલો જ પાટો બદલવાનો છે. લ્યો, બીજું કાંઈ તપ કરવા જવું નથી, યોગ સાધવા નથી, અને આ બધું કરવાની જરૂર નથી. પણ
આટલું જ જો થઈ જાય જીવમાં સમૃદ્ધિમાં કે સ્વામી આવ્યા 1 મહિનો રહ્યા, આપણને જે છે તે જમાડ્યા રમાડ્યા, પંક્તિમાં સ્વામી કેવું પીરસે, ધરવી નાખે, પથ્થર અંતાવી માથે વેડે, શ્રીજી મહારાજ આટલા સારું લીલા કરતા. ગુણાતી સ્વામી કે મહારાજનો એવો હેતુ નથી કે છે તે ખવડાવી પીવડાવી અને પુષ્ટ કરી અને છે તે બીજા માર્ગે ચઢાવવા અવરા રસ્તે, એમ મહારાજનો ધ્યેય નથી. પણ મહારાજને પોતાની સમૃદ્ધિ જીવમાં ઘાલવી, મહારાજની યાદી જીવમાં ઘાલવી છે. એટલે મહારાજ સાથે પીરસતા તે મહારાજ સાથે લાડુ મહારાજ ધરવ્યા પછી બોલે, 1 લાડુ લઈને 1 હાથ માથે મૂકવો, 2 લેતીને 2 હાથ મૂકવા પછી લોભાય. મહારાજનો હાથ મુકાવાનું મન થાય ત્યારે પરાણે ખાય લાડુ. એમ કરીને મહારાજ સમૃદ્ધિ ઘાલતા જીવ મળ્યો. અને બ્રહ્માનંદ સ્વામી આમ પત્તર કર્યું ત્યારે મહારાજ માથે વીડ્યું, દૂધપાક માથે વીડ્યું. લ્યો, આ યાદ એટલી થઈ જાય તો એમનું કામ નીકળી જાય ને. એટલા સારું આ ભગવાનને મોટા પુરુષ છે, એ આવી રીતે આપણને સમૃદ્ધિ આપે છે. પણ એ સમૃદ્ધિ જો આપણે લઈએ તો સ્વામી વાત કરતા હોય, સ્વામી બેઠા હોય, સ્વામી આવું કરતા હોય ને આપણે ક્યાંય ફાંફા મારતા હોય, પછી એ આપણા જીવમાં ક્યાંથી ઉતરે, જીવમાં ક્યાંથી દેખાય મનાય. એટલા માટે સ્વામી કહે કે આવી રીતે કોઈ રીતે કોઈ વાતે જો આપણને સ્વામીનો જીવમાં મનન ચિંતન થઈ જાય અથવા એમની સાથે એમના કાર્ય આપણને યાદ રહી જાય કાંઈ એમનું સાથે, તો એ યાદી આપણને સાથે આ જીવનું મોક્ષ કરે, કલ્યાણ કરે. જગતની સમૃદ્ધિ રહે તો જગતમાં તો અરાશીમાં લઈ જાય. એટલો આખો ભાગવતમાં એક 26મો અધ્યાય આ જ લખ્યો અને 29મો અધ્યાય લખ્યો, 2 લખ્યા છે. એકમાં કુસંગનું સત્સંગનું લખ્યું, એકમાં સાથે આ લખ્યું છે. 29 શું લખ્યું છે કે શ્રીના ચિત્તવનથી સંસાર અને ભગવાનના ચિત્તવનથી મોક્ષ. આ એક જ શબ્દ આખું અધ્યાય એનો જ છે. અને શરીરના અધ્યાય શું લખ્યું કે સત્સંગથી યોગની પરાકાષ્ઠા. યોગની પરાકાષ્ઠા શું કે યોગ સધાય એમ નહીં, પણ યોગની પરાકાષ્ઠા એટલે સ્વામીનો આપણને જે સંબંધ થયો, સ્વામીના વિશે આપણને જે ગુરુ ભક્તિ થઈ, નિષ્ઠા થઈ, હેત થયું, એમાં અચળ પાયો થતો જાય એ યોગની પરાકાષ્ઠા. એમાં ડરતા થતી જાય એ યોગની પરાકાષ્ઠા. અને એમાંથી મન પાછું પડે, એના વિશે મનુષ્ય ભાવ આવી જાય એ યોગનો નાશ. એમાં એ સવિના જેમ હાથ લખ્યું કે સત્સંગથી યોગની પરાકાષ્ઠા અને દુષ્ટના સંગથી યોગનો નાશ. આવો આખો અધ્યાય આપ્યો. ભાગવતમાં પણ આ વાત આપી. એટલે મહારાજ કહે છે કે સદે ભાગવત છે, ગીતા છે, વાસુદેવ માધ્યમ છે, એ ગ્રંથો છે એ ભક્તિ ભાવના છે, મહિમાના છે, નિષ્ઠાના છે. એટલા સારું મહારાજે એનો અભ્યાસ કરવાનું એટલા સારું કહ્યું છે કે એમાંથી આપણને એમના જેવી આગળ ભક્તો થઈ ગયા, એમના જેવી ભક્તિ આપણા જીવમાં ઉદય થાય એટલા માટે જે જીવન ચરિત્રો ને આખ્યાનો ને એ શાસ્ત્રો વાંચવાની જરૂરિયાત છે. એમ પરોક્ષ શાસ્ત્ર છે પણ એ પરોક્ષનું આદર્શ આપણને મળે કે આ નરસિંહ મહેતા કેવી રીતે ભક્તિ કરી, ભગવાનને વશ કેવી રીતે કર્યા, હનુમાનજીએ ભગવાનને કેવી રીતે વશ કર્યા. આપણે કહીએ હનુમાન આપણા જેવી પ્રાપ્તિ નહીં, પણ એના જેવી ભક્તિ આપણામાં આવે તારે બોલીએ તો સાચું, પણ આપણામાં ઠેકાણું ના હોય. અને પછી નરસિંહ મહેતાનું કહે આપણે હનુમાનજીની અપેક્ષા કરીએ, અમારે માધ્યમ છે, માધ્યમ ગઢરામ માધ્યમ છે ને, હાલો હનુમાનજીને દર્શન દેવા કે એમ બોલે. સ્વામી કે હાથ પાણી લેવાની પહોંચ છે, હનુમાનજીને દર્શન જાય પછી એકવાર હનુમાનજીના જેવી ભક્તિ જીવમાં ઉદય કરો પછી વાત કરજો. એમ એમ પરોક્ષ ભક્તોએ જે છે તે જીવન જીવ્યા છે અને એમને જે ભોગ આપ્યા છે, અને સાથે આપણે કેવી રીતે પેલું કીર્તન બોલી હરિગુણ ગાતા, એમાં જે ભક્તો એને ભીડી આવી છે એવી ભીડ આપણને આવે ને પછી જો આપણો સત્સંગ રહે કે આપણો નિષ્ઠા રહે કે મહિમા રહે કે હેત રહે ત્યારે આપણું પાકું શું કહેવાય. આ તો જરાક દેશકાળ આવે તો એક લુગડા ખંચી દીધું, જય સ્વામિનારાયણ ઘર ભેગા. તો પેલા પગ ધોઈને આવવાનું કીધું ઘર ભેગો. તો એમ જરાક થશે માન પણ થાય, ખાવા પીવામાં ચા પાણીમાં આખું પાછું થયું હોય તો લુગડા ખંચી જય સ્વામિનારાયણ. આ તો કોઈ ભાવ પૂછતું નહીં. શેનો ભાવ? પણ ભાવ તો બજારમાં હોય, ભાવ પૂછવાનો બજારમાં, અહીં શું ભાવ? તો પણ મોક્ષ સારું કલ્યાણ સારું આયા હોય તો એ વાત એ રહે જ નહીં જીવનમાં. હા, પેલા છે જે વિઘ્નોત્તરા કાળની વાત કરી ભીમનાથમાં. ભીમનાથમાં 12 ગામ હતા સરકારે આપેલા, એટલે સ્ટેટ કહેવાય ને ભીમનાથ, પણ એની અંદર સદાવત આપતા.
ઇગ્નોતેરો કાળ પડ્યો કે ક્યાંય જરાય પણ અનાજ ન મળે. હવે પછી શું કરવું? પછી આ ભીમનાથમાં સદાવટ આપતા એ બધા લોકો, રાંકા લોકો બિચારા જેને સાધન ના હોય, સગવડ ના હોય, એ આવે સદાવટ લેવા. પણ હજારો માણસ આવે, પેલો હાલવા બેહાર્યો હોય એના ઉપર પડાપડી કરે, તડામારી કરે, રહી સુવાની એમ. મને બેહારે, મને ઉઠાડ્યો. પછી આપણે કલ્યાણ કેવું લઈ શકીએ કહો? એવું છે તે મહારાજ સાથે સ્વામી ગુણાત્ય સ્વામી લખે અને પાલા 4 ભક્તોનું લખ્યું. પછી એક સેવક આવ્યો કે ગુરુ મહારાજ, મારે તો મારા સમાગમમાં રહેવું છે, પણ આ ખાશો શું? અહીં તો તમે શું ખાવ છો? તો મારે તો આ સદાવતનું આવે છે, ફેર છે ચોખા તે બાકી છું. તો તમે એને ધોતા હશો ને, તો એનું ધોવરામણ પી લે. શહેર એવા કોઈ તૈયાર હો, મોક્ષ સાધવું હોય તો રહો. સ્વામિનારાયણ કેમ કરી બીજો આવ્યો, બીજો ગુરુ મહારાજ તમારે ભેગું રહેવું છે એવા કરવા. શું ખાશો? હોય તો આ ધોવરામ તો આ 1 કિલો રહ્યો છે એ પીવા. તારે ઓહા પણ હું પીશ. તમે છેવટ તપેલે ખાઈને પછી વાહન ઉટકવા આવશો ને, એને અઠવાડું ધોઈ પીને રહીશ. હવે આવી ખપવાળા હોય એને પછી ભગવાન ગુરુ રાજી થાય કે ન થાય કહો? પણ આપણે તો અહીં તાલમેલ જોઈએ. સારો ઉતારો ન મળ્યો, ગોદડો ગાંઠાડે એવો આવ્યો, ચાનું ઠેકાણું પડ્યું નહીં, ખાવામાં બરોબર છે, મેં મજા ના પડી. મજા કરવા, મજા તો ઘેરે જ મજા કરવા આવ્યા છીએ, ત્યાં સમાગમ કરવા, સત્સંગ કરવા તો પણ એ વાત ના સમજાણી હોય અને એની ભૂખ ન જાગી હોય કલ્યાણની, તો વાત આ ન બેહે. આ તો પરાણે સત્સંગ કરાવવો, પરાણે રાખવા આપણે એમ. આપણે ગરજ છે, મુમુક્ષ ગરજ નથી, કલ્યાણના મોક્ષ ભાગ્યને ગરજ નથી, આપણે ગરજ છે. એટલે આપણે બધું આ શુશ્રૂષા કરવી પડે, રાખવું પડે એમ. એ મહારાજ કહે છે. તો મહારાજ કહે છે કે આવી રીતે દેશ કાળે કરીને સત્ય આપણને આ સંબંધ જોગ ન રહે, પણ જે આપણે સત્ય સમાગમ કર્યો હોય, સુખ લીધું હોય અને યથાર્થ મહિમા સમજણો જીવમાં ઉતર્યું હોય તો ગમે ત્યાં જાય તોય પણ એ સત્ય જીવમાંથી જાય નહીં અને એનું ચિંતન, એનું મનન, એનું ભજન થયા કરે. દેશ પરદેશ જાય. આ હનુમાનભાઈ ને જ્યાં હતા પેલા શરૂઆતમાં શાસ્ત્રીમાં, એ વખતમાં પરદેશમાં કોઈ હતું નહીં ખાસ, થોડા કોકો જુજ માણસ તે ગયેલું, તો શાસ્ત્રી મહારાજે અહીંથી આશીર્વાદ આપ્યો હતો, સત્સંગ કરાવ્યો. તે હનુમાનભાઈ ને કાંઈ આવડે ને કાંઈ ખબર નહીં, તોય પણ સત્સંગ કરાયો ને થયો, એ સત્સંગ વધ્યો. પછી મગનભાઈ જેવા થયા એમના જોગે, છતાંય પણ એમને એ પછી તો સદે મહાન મુક્ત થઈ ગયા ને, સદે શાસ્ત્રી મહારાજ નું દર્શન દે, શાસ્ત્રી મહારાજ નું કાર્ય કરે એવા સમજ્યા અને એવી કથા વાર્તા ને એવો સદે મહિમા જીવ કાઢો. તો આફ્રિકામાં સત્સંગ એમને વધાર્યો. થોડું ઘણું સદે પુષ્ટિ નિર્ગુણ સ્વામીના કાગળની અને આ મૂર્તિમાન સદે ભક્તોની, હરિભક્તોની. એ હરિભક્તોનું પછી ચાલ્યું હનુમાનજી થયા, પછી તો મગનભાઈ થયા, પછી તો એપી ને સીટી સાહેબ ને પછી તો આર્યુ ને બધા સાથે સત્સંગમાં હરિભક્તો વધતા ગયા અને પ્રચાર કરતા ગયા. અને પછી તો જોગી બાપા 55 થી શરૂ કર્યું, પછી તો પ્રમુખ સ્વામી જાય છે. એટલે આ પરદેશમાં આ સાથે જીવ જે મુમુક્ષ હતા, સંસ્કારી હતા, દૈવી હતા, એને આ જોગ સાથે થયો. અને બીજા તો જીવો ઘણા હોય પણ સંસ્કાર વગર એકદમ એને ચોટ લાગે નહીં. પછી થોડા થોડા જો ગુણ આવે અને જોગમાં, હરિભક્તોના જોગમાં આવે તો વળી ગુણ આવી જાય તો સત્સંગના માર્ગે ચડી જાય ને કઈ ના ચડે. એવું બધા જીવ ભગવાનના માર્ગે એકદમ ક્યાંથી ચડે? એ તો સંસ્કાર પ્રમાણે ચડે, એ પ્રમાણે થાય. એટલે મહારાજ કથા એ રીતે દેશ કાળે કરીને ભગવાનનો, સત્પુરુષનો આપણને જોગ રહે ન રહે, પણ આવી રીતે જે આપણે દર્શન કર્યા હોય, સમાગમ કર્યો હોય, સુખ લીધું હોય એ સંભાળ એને કરીને આપણા જીવનું કલ્યાણ થાય. અને એને કરીને મહારાજ સ્વામી આપણા ભેગા રહે એમ કે જો શું કે હરી એમ જેને ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે, જાણ્યું હોય, યથાર્થપણે એકવાર જાણ્યું હોય તો તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ભાઈ ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થતો જ સુખ દુઃખ ને પ્રારબ્ધ અનુસારે ભોગવે, પણ તે સુખ ને ભૂલી ન જાય. જે અત્યારે ગોંડલમાં અંત સમયે જોગી બાપાની જે સેવા કરી એ ડાક્ટર ઓસ્ટ્રેલિયામાં બેઠા. હવે ક્યાં જોગ થાય? આ બીજા દેશમાં લંડનમાં 2-4 વર્ષે
સ્વામીને જાય એટલે જોગ થાય, પણ ઓસ્ટ્રેલિયામાં કોઈ જુએ નથી, એના દૂધ જતાય નહીં. હવે જાય તો શી ખબર, પણ છે તે હવે એમને ક્યાંથી જો કરે. પણ જોગી બાપાની જે અંતિમ સેવા કરી છે એની જો સમૃદ્ધિ રહે તો એને સુખ આવે એનું. લ્યો એ જો ક્યાંથી નીકળ્યા તો હા પૂછું ત્યાં કહીએ કાંઈ નિશાન મળે નહીં સત્સંગનું. શું સ્વામિનારાયણ છે, કારણ કે આપણી વસ્તી એવો છે અને એ દેશ જ જુદો ઓસ્ટ્રેલિયા આગો આમ. હવે એમાં થતી જોગ વગર જો ખરેખર જો મહિમા હોય અને ખરેખર સ્વામીની સેવા કરી હોય અને સમાગમ કર્યો હોય તો એ સમૃદ્ધિ આવે, એ રહે અને એને કરીને થાય. અમારા નડિયાદના ભૈરવભાઈ હતા જ્યાં છે ખાનદેશમાં ખાનાપુરમાં, અને એ ખાનાપુરમાં જ્યાં હોય પણ જો એને સાસરીમાનો મહિમા હતો તો આ નિરંજન મુક્ત એમના કુટુંબ બધે સત્સંગ એમને કરાયો ત્યાં કર્યા. નકે અહીંયા ક્યાંથી સ્વામિનારાયણનું નામ હોય. તે છતાં પણ એ ત્યાં એ બાજુ રહ્યા તો એના બાપ હતા નિરંજન મુક્તના બાપ એ વકીલ નેતા એવું હતા અને એનો ભાઈ મેટ્રિકમાં ભણતો અને આ સાથે ભણ્યા. પણ પછી મુંબઈમાં આવી અને ડાક્ટરનું ભણ્યા પેલા ઢોરાનું એવું કર્યું. એમાં પણ આ જોગ થયો તો સત્સંગ થયો તો. અને પાછો જો સાથે દેહાભિમાન હતું જીવમાં તો પાછો હમચી મુંબઈ હો ગઈ. હા દક્ષિણી એ પાછું ખરું પાછું પત્તર હમચી મુંબઈ નહીં છોડેંગી મરેંગી પણ મુંબઈ લેંગી એમ. તો આવું સાથે થઈ અમદાવાદ લઉં કે કુસંગી થઈ જવું, કુસંગી થઈ ગયા તો અમદાવાદ લેવાનું તો નહીં પણ કુસંગી થઈ ગયા. અરે અને જેને ભગવાનનું સુખ જાણ્યું નથી, હા તેનો અનુભવ થયો નથી, એ શું સંભાળે? એ શું સંભાળે? પહેલાથી તો ગરીબ સ્થિતિ હોય એને સાંભળે કાંઈ? આ મિનિસ્ટરો પ્રધાનો છે એને સાંભળે કાંઈ? શું સાંભળે? ઉઘાડ પગા હતા એ તો બધા સાથે ભણ્યા એટલે બધી નોકરીઓ મળી જાય મારાથી ધંધો પાણી. એટલે કે બધા આગળ થઈ ગયા મિનિસ્ટરોના તરી વર્ષથી હાલે કેટલાય બદલી જાય. કઈ આતાનું છે કેટલાય વર્ષથી ચાલે છે અને ચડી બે જે આવ્યો એ જેને વોટ મળ્યા પબ્લિક નો એ ચડી બે. પણ પછી તો કઈ ભાન રહેશે એનું કે આપણી દશા કેવી હતી શું એ કોને રહે? બાવજી જીવન બાવજી ખાન ને ભગવાન ગુણાતી સ્વામીના આશીર્વાદથી રાજ મળી ગયું, બાબુ થઈ ગયું બધું. પણ એટલો મુસલમાન હતા છતાં પણ એના જીવમાં એટલું ત્યાં છે મારા નસીબમાં તો આ લાકડાના ભાડા વેચી ખાવા ના હતા, આ કુહારોના બંધીઓ હતો. પણ ગુણાતીતતા પ્રતાપ છે આ મેં રાજ કરતા તે આવા હાટિયામાં કુહારો બંધીઓ રાખે અને રોજ એના સંભાળે, રોજ એના દર્શન કરે કે આ કુહાડો ના બંધીઓ મારો છે નસીબનો. પણ આ ગુણાતીત સ્વામીના પ્રતાપથી આ રાજ કરું. અત્યારે હાલ જુનાગઢમાં બાવજી કોલેજો હાલતી છે અને હજુ એ છે નામ તો રહી જાય ને, ભલે બધું જ્યું પણ નામ રહે બાવજી કોલેજ. એટલે એ છે આ મોટાના આશીર્વાદની સમૃદ્ધિ થઈ જાય એવું છે. એમ આપણે આ જે સમાગમ કર્યો એની સમૃદ્ધિ રહી જાય. સ્વામીનો દર્શન કર્યા હોય, સેવા કરી હોય, સમાગમ કર્યો હોય અને એ જે ભૂલાય નહીં. અને જો ન ભૂલાય તો સ્વામી ભેગા ને ભગવાનનું સ્વામીનું સુખ આવે એમ મહારાજ કહે શું કહેજો. અને જેને ભગવાનનું સુખ જાણ્યું નથી, તેનો અનુભવ થયો નથી, થઈ એને તો શું સંભાળવાનું પછી? જેને સત્સંગ જ નથી, જેને સત્પુરુષનો સમાગમ નથી, જોગ નથી, જેને ભગવાનનું ભજન નથી, ભક્તિ નથી, એવા જીવ તો ગણાય છે. એને પછી આ સુખ ક્યાંથી આવે, ક્યાંથી સમૃદ્ધિ આવે, શું સંભાળવાનું એને પછી કહો? એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ પશુ જેવો આપણે નહીં કહેતા. તુલસીદાસે લખી ગયા તો શું કીધું છે તુલસીદાસ કહો? પશુ ઘડનતા મનુષ્ય ઘડ્યો અને ભેદ્યો અને તુલસી હરિની ભક્તિ વિના ધિક્કાર છે મનુષ્ય જે એને પશુ ગણ્યો. જો જેના જીવનમાં ભગવાનની ભક્તિ નથી અને ભગવાનની ઉપાસના નથી, ભગવાનની આજ્ઞા નથી પાડતો, એ પશુનું જીવન જીવે છે. ખાવું ઊંઘ વિષય, બીજું શું કરે છે? ખાવાનું, ઊંઘવાનું અને વિષય. આ છે તે ચકલા કરે છે, બાળ બચ્ચા ઉછેરવા અને માળા ગૂંથવા અને એમાં બચ્ચાને પોષણ. એમાં આપણે પણ આ ઘર બાંધવાનું, એમાં છોકરાને આજીવિકાને વિષય. તો પછી મનુષ્યમાં વિશેષ છું. મનુષ્ય ક્યારે કહેવાય કે એક તો સત્ય, શૌચ, અહિંસા અને બ્રહ્મચર્ય, આ ચાર લક્ષણ લખ્યા.
સત્ય હોવું જોઈએ મનુષ્યમાં. શૌચ એટલે પવિત્રતા અંતરની અને બહારની બે હો, પાછી એકલા નાવાનું નહીં. અંતરની શુદ્ધતા જોઈએ, બે શુદ્ધિ, અંતર બહારની. સત્ય શૌચ અહિંસા, કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવું નહીં, એ અહિંસા. બ્રહ્મચર્ય, પરણેલ સ્ત્રી વિના બીજી મા બેન દીકરી એવી જે ભાવના એ બ્રહ્મચર્ય. એવી રીતનું મહારાજ કે તો માણસમાં કહેવાય. ત્યાં સુધી પશુ બધા જીવ હરખા, પશુ ને માણસ બધું હરખું એમ. એટલે માણસ થવું પણ હજુ દુર્લભ છે. તો વળી ભક્ત થવું, સંત થવું, એકાંતિક થવું, પરમ એકાંતિક થવું, એ તો કલમો આગળ રહી. હજુ નિહાળમાં ભણવું કઠણ પડે છે, પહેલી બીજી ચોથી, તો પછી LLB ક્યાં પહોંચવાનો? ક્યાંય એન્જિનિયર કેવી રીતે થઈ શકશે? તો બીજી 5મી માંથી જ કંટાળ્યો. યાદ શક્તિ નહીં, આળસ છે, પરમાર્થ છે, બાજવર્તી છે, રખડતો ફરે, ઘેરથી જાણે નિહાળમાં ગયો છે, નિહાળ માસ્તર જાણે ઘેરે છે, ઠેકાણું નહીં વચમાં, ક્યાંય જાય. હવે એ ક્યાંથી આગળ ભણવાનો કહો? એ તો પછી ઢોરા ચારવાનો છે ને. ભાઈ એવું આપણે આ સત્સંગમાં જે છે તે સ્વામી હોય અને આપણે એમના દર્શનનું, સેવાનું, સમાગમનું એ સુખ ના લીધીએ, પછી ઢોરા ચારવાના છે. બીજું છે કે તો એ કે મારે શું કે જુઓ, હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ, જે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્ય આદિ જે પ્રકૃતિમાંથી આકાર થયા તે કોઈનો નથી. એ કોઈનો નથી કહો છો. કયો તાર ભગવાનનો આકાર જોયો તો વ્યાસજી નો? એ આકાર કયા આકારનું જીવ સ્વરૂપનું વર્ણન કરે. અક્ષરધામમાં જે ભગવાનની દિવ્ય મૂર્તિ છે એનું વર્ણન છે. એવું 55ના ચોથામાં પણ 2 વર્ણન આપ્યા મહારાજે, દિવ્ય વર્ણન અને આ લોકમાં મનુષ્ય દેહ ધરે એનું વર્ણન 2 આપ્યા. એવા ને એવા જો અક્ષરધામમાંથી અહીં આવે તો પછી આપણાથી સહન થાય નહીં. એમનો પ્રકાશ, એમનું તેજ, એમનું ઈશ્વરીય, એમનો તાપ આપણાથી જીરવાય નહીં. પણ ભગવાન પોતાનું જે છે સામર્થ્ય, પ્રતાપ, ઈશ્વરીય બધું દાબીને આપણા જેવા થઈને અહીં આવે. એટલે આપણાને એમની સેવાનો, સમાગમનો, દર્શનનો સુખ આવે. એટલે કે સૂર્યનારાયણ જો કુંતાજી પાસે આવે ને હતા એવા તો અહીં બળીને ભસ્મ થઈ જાય. કુંતાજી તો બળી જાય પણ બધું બળી જાય. આ તો આજુબાજુ વાતાવરણ બધું બળી જાય. એમ છતાં સૂર્યનારાયણ પણ પોતાનું આ પ્રકાશ ને ઈશ્વર, સૂર્યનારાયણ નો ગ્રહ તો કહે છે ને પેલા શાસ્ત્ર વાળા કે 1 કરોડ 1 લાખ યોજન નો વિસ્તાર વાળો એવડો સૂર્યનો ગ્રહ મોટો છે. આપણી પૃથ્વીના ગોળા 13 કરોડ ભેગા કરીએ ત્યારે 1 સૂર્ય ગ્રહ થાય. આવડો ખગોળ ભૂગોળમાં વાંચેલું છે. પૃથ્વીની જે ભૂગોળ આવે ને એમાં લખેલું કે 13 કરોડ ગોળા ભેગા થાય ત્યારે આ ગ્રહ સૂર્ય ગ્રહ બને. એવડો એ ગ્રહ. અને ચંદ્રનો ગ્રહ છે એ આ પૃથ્વીથી જરાક નાનો છે, પણ પૃથ્વી છે મોટો નથી. એ પૃથ્વીના ગ્રહ જેવડો જ ગ્રહ, એનાથી થોડોક નાનો એવો આ ચંદ્ર ગ્રહ છે, પણ એ નજીક છે એટલે દેખાય છે મોટો. એ ટુકડો બહુ છે. 2,40,000 માઇલની વાત કરે શાસ્ત્ર. અને સૂર્યગ્રહ તો કહે છે ને 10 કરોડ માઇલ દૂર. એટલે પછી એ છે તે એટલો દેખાય છે. નજીક હોય તો દ્રષ્ટિએ ન પડે એવો ગ્રહ એમ કે. તો શું કે જો અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે. ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી. એ કાળ પહોંચતો નથી. કાળ ક્યાં નથી પહોંચતો? અક્ષરધામમાં. બીજા બધા જ ધામમાં પહોંચશે. ભલે તમારું વૈકુંઠ હોય કે ગમે તે હોય, એ બધા એ ધામો છે એ કાળ આધીન છે. 4 પ્રકારનો કાળ છે: નિત પ્રલય, નિમિત્ત પ્રલય અને પ્રાકૃતિક અને આત્યંતિક પ્રલય. ચોથો આત્યંતિક પ્રલયમાં એક ભગવાન સિવાય ભાઈ રહેતું નથી. એનું નામ આત્યંતિક પ્રલય છે. એવો 4 પ્રકારનો પ્રલય ભાગવત ની અંદર 5મા અધ્યાયમાં લખ્યો છે. પાછો 12મા સ્કંદનો 5મો અધ્યાય એ વાંચો તો એમાં 4 પ્રકારના પ્રલયની વાત લખી છે. તો એ સતી મહારાજે પણ અમદાવાદના બીજામાં વાત કરી એની 4 પ્રકારના પ્રલય. તો એ 4 પ્રકારના પ્રલયમાં કોઈ કાંઈ રહેતું નથી. 24 નું વચના ચોકા પાટલા, ચોકો પાટલો થઈ સ્વામિનારાયણ હરે અને અંગ્રેજ આ ગાડીની ટિકિટ નો ચીહોડો વાગ્યો પી કરતી. પછી ગમે તે મોટો મિનિસ્ટર આવતો હોય તો ઉભો રહે, તો આજે જ જાય. અને આ સ્વામિનારાયણ હરે થઈ જાય પછી ચોખાનો દાણો ના પડ્યો હોય
તો અત્યારે હવે બધું આપણે બધું વિસ્તાર થઈ ગયો તો એવું હતું. હા, તો શું કહેજો મહારાજ? અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી રહ્યા છે અને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું. એવા ભગવાન છે, એવા ભગવાન. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. કાળ છે એનો કારભારી છે, અમલદાર નોકર. કાળ, કર્મ, માયા એ બધું એનું મૂકેલું છે ભગવાનનું. અને ભગવાનની આજ્ઞાથી, ભગવાનની સત્તાથી એ કાર્ય કરે છે. કાળ કાળનું કામ કરે, તો માયા માયાનું કામ કરે, સ્વભાવ એ બધું કર્યા કરે ઓટોમેટિક. બધું એ છે અમલદારો છે. એટલે ભગવાનની આજ્ઞા એ કરીને જેટલું કરવું હોય ઘટતું એટલું કર્યા કરે છે. પણ ભગવાનના આધીન છે બધા. ભગવાનનું ન ચાલવા દે ભગવાન તો અણુ માત્ર એનું ના ચાલે એમ. તો પછી ભગવાન સિવાય અનંત કોટી બ્રહ્માંડનો કરતા હરતા પરમાત્મા સિવાય બીજો કોઈ છે નહીં એમ છે. હા, ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. જો અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે. બધા ભગવાનના જે ગુણાતીત ભાવ પામ્યા એ બધા ભગવાન રૂપ જ થયા અને ભગવાન જેવા થયા. પણ હળહેટનું વચનાવત એના ઉપર આપણને પુરવાર કરીએ. મમ સાધર્મ માગતા, મારા સાધર્મ પણ પામે છે તો પછી બધા ભગવાન થઈ ગયા. પણ મહારાજે ના કહે, ભગવાન તો ભગવાન જેવા તો એક ભગવાન જ છે અને બીજો કોઈ ભગવાન થઈ શકતો નથી. બીજા બધા ભક્ત થાય છે અને ભગવાનના ભાવને પામે છે, પણ જે સત્તા મૂળ સત્તા છે તો ભગવાન પોતાના હાથમાં જાય છે. અને ભક્તને સાધનપણું કયું આવ્યું કે જેમ કાળકણ માયા ભગવાનને પરાભવ નથી પમાડતા, એમાં ભક્તને ન પમાડે. અને એ સાથે માયા આગળ, ઇન્દ્રિયો આગળ અને સાથે પ્રકૃતિના કાર્ય આગળ અને કાળ કર્મ માયાથી એ સ્વતંત્ર થાય છે. એટલે ભગવાનનું તુલપણું, એટલું ભગવાનનું તુલપણું. પણ ભગવાનનો પિત્રય થાય એવું તુલપણું નહીં. એ તો ભગવાન આગળ તો હશે દાસ નો થાય. શું કે જુઓ? અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે. ભગવાન જેવો આકાર તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ. જો એ સ્વામી સેવક પણ મૂક્યો મહારાજ પાછા કોઈ ભૂલા પડે કે તુલપણાને પામ્યો એટલે ભગવાન થઈ ગયો, પણ નહીં. હજારો ભગવાનના સાધનપણાને પામ્યા છે, પણ એ પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે. એ સ્વામી સેવક પણ ધામમાં પણ રહેશે અને આ પણ છે. હા, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વમાં શ્રેષ્ઠ છે. હા, ને એમને ઉપાસ્ય છે અને સર્વેના સ્વામી છે. ભગવાન બધાના સ્વામી છે અને એ સેવક છે બધા એમના. એમ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. ભગવાનના મહિમાનો પાર આવે એવો નથી. એટલે ભગવાને હળહેટનામ પોતે લખ્યું છે, હું મારા મહિમાના પારને પામતો નથી. એટલે આકાશ છે એ આકાશ પોતાના આકાશના પારને પામી શકે? કારણ કે આકાશ વસ્તુ નથી, પોલાણ છે. કે ક્યાં સુધી છે એનો કોઈના ફાયદા ભગવાનના ફાયદા નથી પોલાણ. કારણ કે આકાશનું માપ છે. વસ્તુ એ આકાશ એ વસ્તુ નથી, પોલાણ છે. એટલે પોલાણ ક્યાં સુધી છે એની કોઈ છેડો નથી, બાપ નથી. એમ છતાં ભગવાન છે એ એવું છે. ભગવાનનો મહિમા, ભગવાનનું અપારપણું કેટલું છે કેવું છે એ તો અક્ષર પર્યંત કોઈ જાણી શકતું નથી. તો પછી બીજા તો કોણ જાણી શકે? માટે જેટલું એ ભગવાનનો મહિમા સમજે એટલો તો એનામાં ભગવાન શક્તિ આપે, એટલું ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપ આપે. પણ એને ભગવાન અપારના અપાર રહે. એટલા માટે સ્વામી સેવક પણ કરતો નથી. ગમે તેમ કરે પણ ભગવાનનો પિત્રય થવા ધારે અને હું સ્વયં પોતે ભગવાન છું પણ જરા એનું હાલે નહીં. ભગવાન પોતે માની દે પણ સાથે માહિક ચરિત્ર કરે પણ જીવ ચરિત્ર કોના ઘેરથી લાવે? એ કઈ હાથમાં છે. એટલે પછી ત્યાં અટકે ગાડી એને. પેલો નતો પેલો ખત્રી થયું એને ગળ મહારાજ સમાધિ કરે રાખ્યો. ના જવા દીધો આગળ છે, ના જવા દીધો. હે મેઘજીત ના અભિમાન હતું હું ભગવાન એમ, અને હું જઉં સ્વતંત્ર અક્ષરધામમાં. તો પછી ભગવાન કે લે જાજો. તો પછી ગવાય અટકાયો કે ના જવા દે ઉપર, કે ના ઉતરવો દે હેઠો. પછી તો માફી માગીએ એના સંબંધી અને એને તારા સાથે પછી મહારાજે ઠેકાણ પાડ્યા અને ઉતાર્યો. એમ ભગવાન આગળ કોઈ ન ચાલે એમ કે. હા,
એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે, હા જે ધ્યેય છે ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે. જો એનું ધ્યાન ભજન કરે એ નિર્ગુણ ભાવને પામે. ભગવાન નિર્ગુણ છે એટલે ભગવાનના સંબંધમાં જે જે વસ્તુ આવે એ નિર્ગુણ. કયું વચનાવ્રત? મધનું. હા, ભગવાનના સંબંધને પામે એ ભગવાન નિર્ગુણ. ભગવાનને નિર્ગુણ છે અને ભગવાનના સંબંધે જે પદાર્થ આવે, જળ આવે તો ચૈતન્ય આવે, તે પણ નિર્ગુણ થાય છે. જય મહારાજ. હા હા હા, એકાદશી. એવું ભગવાનનું સ્વરૂપ છે અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા હતા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વજીવના સમૂહ તેને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. ભગવાન છે એ એક દેશી છે એટલે પોતાના અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર અનંત કોટી મુક્તિ સહિત અક્ષરધામમાં બિરાજમાન છે. એ રહ્યા થકા અમને આપવું પડતું નથી ને જવું પડતું નથી. એ તો પોતે ત્યાં તખત ઉપર જ બિરાજમાન છે. પણ પોતાના ઈશ્વરીય કરીને અનંત કોટી બ્રહ્માંડ છે એમાં જેવા રૂપે દર્શન દેવું ઘટતું હોય, જેવા રૂપે કાર્ય કરવું ઘટતું હોય, ભક્તોને સેવા અંગીકાર કરવી હોય એવા રૂપનું ધારણ કરી અને ત્યાં દર્શન દે છે અને ત્યાં કાર્ય કરે છે. પણ મૂળ તખતનો કે મૂળ સ્વરૂપનો ત્યાગ કરી અને એ પછી આવતા નથી. અહીં ભગવાન આવ્યા સ્વામિનારાયણ એટલે અક્ષરધામ ખાલી પડ્યું એવું નથી. એ તો આ એમનું પોતાનું ઈશ્વર્ય છે અને એને કરીને અહીં આપણને દર્શાય છે, દર્શન દે છે, કાર્ય કરે છે, બધું કરે છે. અને સર્વજીવના જીવન છે ને એ વિના એ જીવ કાંઈ કરવાને અને ભોગવવાને સમર્થ નથી થતો. બરાબર. તે મહારાજ લખ્યું ને કે વૈરાટ નારાયણ છે એ આ બ્રહ્માંડ છે એ વૈરાટ નારાયણ ઈશ્વર છે અને એ વૈરાટમાંથી આ બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે થયા છે અને એમાંથી ત્રણ દેવીઓ થઈ, સાવિત્રી ને સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીજી. એ બ્રહ્મા વિષ્ણુ શિવની ત્રણે સ્ત્રીઓ અને એ રીતે આ બધી રચના કરી છે. પણ એ વૈરાટમાં 24 તત્વો, એનો જીવ, એ એના દેવતાઓ બધા એ એના સ્વરૂપમાં બધા ગોઠવાઈ ગયા. આ ઉદ્ગળ બધું એવું તૈયાર થઈ ગયું. પણ ભગવાને પ્રવેશ નતો કર્યો ત્યાં સુધી ઉઠવાનો સમર્થ થયો. જયારે વાસુદેવે પ્રવેશ કર્યો ત્યારે વૈરાટ ઉઠ્યું. એમ છતાં આ શાસ્ત્ર લખ્યું. મહારાજે મધના 31 આ વાત લખી કે ભગવાન વાસુદેવ તો આપણે જે આ બધી પ્રવૃત્તિ કરીએ તો મહારાજ કે ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ એ 65 વચનાવત બોલે. એ ભગવાન ની પ્રેરણા એને લઈને આ જીવ છે એ આ શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિમાં પ્રવર્તન ન કે પરવર્તી શકે નહીં. શિલા જેવો લખ્યો, જળ જેવો લખ્યો, પાણાની શિલા જેવો લખ્યો. એ તો ચૈતન સામ હાલત ચાલે, પાણાની શિલા તો હાલત ચાલે, પણ એના જેવી એની ગતિ છે કે કાંઈ સત્ય સમજી કરી શકે. તો શું કે જુઓ. અને જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. જો જેમ કોઈ સિદ્ધિ વાળો પુરુષ હોય તો અહીંયા બેઠો થકો બ્રહ્મા લોકમાં પદાર્થ હોય તેને હાથે કરીને ગ્રહણ કરી લે. ભાવ સિદ્ધિ ભગવાન દૂરદર્શન ને દૂરદર્શન જો ના વિજ્ઞાની કે કાઢ્યું, હા ટેલિવિઝન કાઢ્યું. જો વાત પરદેશમાં કરતો હોય ના દેખાય કોણ વાત કરે છે એવું. જો વચમાં દોરડું નહીં, કાંઈ નહીં. મારું વાત ભારે કર્યું. ક્યાંથી આવું શોધી કરી મારે? આપણે નજર ના પકાવવામાં. અને એવું દૂરદર્શન કાઢ્યું, દૂર શ્રવણ કાઢ્યું. સાંભળી શકે એલાવ આ ઘૂંઘરું મૂક્યું તરત. અને પેલા રેડિયા કાઢે છે તો દોડ્યું ને કાંઈ નહીં, એમની માં બોલે. કેવું કર્યું તો પછી આ ભગવાન ની સામર્થ્ય હોય એમાં તો નવાઈ શીખો. એમાં કઈ આશ્ચર્ય જેવું નહીં. તો શું કે જુઓ. જેમ કોઈ સિદ્ધિ વાળો પુરુષ હોય તે અહીંયા બેઠા થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને હાથે કરીને ગ્રહણ કરી લે. ગ્રહણ કરે. જેમ ભગવાન એક દેશમાં રહ્યા થતા જ પોતાની યોગ કળાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિશે ને પાષાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ઠ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે. તેમ ભગવાન સર્વજીવને વિશે રહ્યા છે. ભગવાન સર્વજીવને રહ્યા છે. આ સર્વમાં અગ્નિ રહ્યો છે. બાળા છે ને બાળા તો રહેશું ભરાઈ જાય. એમ ભગવાન સર્વમાં રહ્યા છે. જીવ પ્રાણી માત્રમાં અણુમાં ભગવાન રહ્યા છે. પણ એ ભગવાન આ જીવનું કલ્યાણ કરે ખરા? ના કરે. જો આપણી આંખમાં સૂર્યનારાયણ છે
પણ આ સૂર્યનારાયણ ઉગતો આથમી જાય ત્યારે આ સૂર્ય કામ કરે છે એટલા તારે બેટરી જોઈએ, ફાનસ જોઈએ, બધું જોઈએ, નકર તો સાંભળો ભાગે, ફીટકાય ભાગે. પણ એ સૂર્યનારાયણ 16 કલાના ઉગ્યા, પણ આ સૂર્યનારાયણ ઉઠી ગયા હોય તો ભારે. પણ એ તો આ સૂર્ય અને આ 12 મોટા સૂર્ય ઉગે છે ને, એ બે સૂર્યની કિરણ એક થાય ત્યારે પ્રકાશ થાય છે, ત્યારે આ બધું દેખાય. એમ 12 ભગવાન સત્પુરુષ અને અંતરમાં રહ્યા છે ભગવાન, એ બે ની જયારે એકતા થાય ત્યારે આપણાનું જ્ઞાન પ્રગટ થાય છે. પણ મહિલા ભગવાન એકલા કામ કરતા નથી, અને મહિલા રામ ઉઠી ગયા હોય તો બાલ્યા એકલા કામ કરતા નહીં, તો બે ની જરૂર છે. એટલે બે ના સંજોગે કરીને આપણને આ પ્રકાશ થાય છે, જ્ઞાન રૂપી પ્રકાશ, આપણું અજ્ઞાન દૂર થાય. એમ તો શું કહેજો? અગ્નિ નું સ્વરૂપ બીજી રીતનું છે અને કાષ્ઠ પાષાણ નું સ્વરૂપ બીજી રીતનું છે. તેમ ભગવાન સર્વજીવને વિશે રહ્યા છે તે ભગવાન નું સ્વરૂપ બીજી રીતનું છે, અને જીવનું બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણ ને અર્થે મનુષ્ય જેવા થાય છે. એવા જે ભગવાન એ સચે આ જીવોના કલ્યાણ માટે જીવને સજાતી થાય છે. સંબંધ ભાવે આવીને ઉભા રહે. કૃષ્ણ ભગવાન પાંડવોના નિમના સાથે મામા ફઈ નું હક પણ કરીને ઉભા રહ્યા, એટલે સત્ય મર્યાદા રહે નહીં અને જોગ થાય, સમાગમ મળે. જો મહિમા સમજાય તો ભેટમ ભેટા, ના સમજાય છેટમ છેટા. જેમ છે ધર્મ રાજા યુધિષ્ઠિર હતા, એને કૃષ્ણ ભગવાનનો જોગ હતો સત્વા, પણ એને એવો મહિમા નતો. તો પછી જયારે તે ભગવાને કહ્યું કે તમે એમ કહો કે અશ્વત્થામાં મરાણો, તે ના બોલ્યા. પછી નરો વાકે કુંજરો વાકે આવવું પડ્યું કે નર મર્યો, કાચી મર્યો, કઈ મર્યું ખરું કહો, પણ ચોખ્ખું ના બોલ્યા, કારણ કે જૂઠું બોલવામાં પાપ છે એમ માનેલું. હવે એ ધર્મ રાજા યુધિષ્ઠિર રાજા હતા, એમને કૃષ્ણ ભગવાનનો એવો મહિમા નતો, અને સત્ય મનુષ્ય ભાવ હતો, તો સત્ય સ્વરૂપ નિષ્ઠામ ના આવ્યા. અને અર્જુનનો જો મનુષ્ય ભાવ નતો અને મહિમા હતો, તો સત્ય એને હજારો ના માથા કાઢ્યા છે, પણ સત્ય નિર્દોષ રહ્યા. અને સત્ય ભગવાનના ભક્ત કહેવાના, અને કૃષ્ણ ભગવાન ભેગા પૂજાય છે. નરનારાયણ દેવ કી જય એમ ભાવ સત્ય પૂજે, અને એમને થાર આરતી ધ્યાન કરે. એમ ભગવાનનો સત્ય આ મહિમાનું સમજ્યા. જો એવી રીતે સંબંધ ભાવે આવીને ઉભા રહ્યા હતા, તો સત્ય જો મહિમા સમજાણો તો એના જીવનો મોક્ષ થઈ ગયો. મહિમા ના સમજાય તો સંસ્કાર તો પડે ને, ભગાડ્યા એટલે. હજી ભગવાનના સ્વરૂપ નું જ્ઞાન જેને આવી રીતે થયું હોય, ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તેને ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય, તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. એક વાર જો અનુભવ થઈ ગયો અને એક વાર જો જીવમાં દસી ગયો, એ મહારાજે સારંગપુરના પહેલામાં શબ્દ મૂક્યો, એક નિમિષ માત્ર નું દર્શન. નિમિષ માત્ર એટલે આમ આંખનો પલકારો, એટલું દર્શન પણ એના આગળ કોટી આનંદ કોટી બ્રહ્માંડના સુખ વારી ફેરી નાખી દો તો એના કોટીના ભાગમાં ના આવે. આવો મહિમા લખ્યો. હવે એવું છે તે દર્શન થયું હોય તો પછી શું રહી બાકી? અને કામ દીધી ભગતજી મહારાજ એવું દર્શન સ્વામી કરાય તો શું કે જુઓ. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે જે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ એ વિસરી જાય નહીં. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ એ દરિદ્રપણામાં પણ વિસરતું નથી. અને આ વાર્તા સારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, હમણાં તો છે, પણ કદાચિત દેશ કાળ અને પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે. ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય. તો એના જીવનું રૂડું થાય, મોક્ષ થાય, કલ્યાણ થાય, અને એના ભગવાનનો સંબંધ રહે. દેશ નોખો પડે તોય જો આવું એક વાર સમજાણું હોય તો. અને આવું નથી સમજાતું, જે નોખા પડે છે એ પછી કુસંગમાં ભળી જાય છે, એને સત્સંગ રહેતો નથી પછી. કારણ કે કાચો રંગ હતો ઉડી ગયો, પછી 56 નું વચનાવટ લાગુ થયું, કસુંબલ વસ્ત્રનું ઉપર પાણી પડે એટલે જેવું હતું એવું એ ના રહે, નકારું થઈ જાય. એમ પેલો સત્સંગ એવો થઈ જાય નકારો, પછી એને સત્સંગનો ગુણ જ ન રહે. એમ અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય કે મારું ક્યારેય અકલ્યાણ થશે.
અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે. આવો યોગ રહેવો આ દેહ કરીને તો બહુ દુર્લભ જ છે ને ભાઈ. ક્યારે ક્યાં ભગવાન ફગાવે એ ખબર ન પડે આપણને. તો સહેજમાં પાછું ઉપાડે પાયા. હા, આવી રીતે દેહ બરકવું તે પણ દુર્લભ છે. દેહ કરીને આવું હતું અંગ્રેજ જેવું મારે કે પરવશ રાખે. અંગ્રેજ હોય ને પરવશ આપણે જેલમાં રાખે છે. નિયમ ધર્મ કેવા પડે એ પરવશ રાખે. ઇન્દ્રિયો છે એ પણ અંગ્રેજ જેવા છે. એકદમ હાથ ધોળું થઈ જાય.